નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આસામની એક દિવસીય મુલાકાત લઈ અનેક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે સંકલન કરીને મહાકુંભ મેળા 2025 માટે ટેલિકોમ સેવાઓને મંજૂરી બનાવી. દેશમાં સૌપ્રથમવાર ગુજરાતના જામનગરના મરીન નેશનલ પાર્કમાં કીચડિયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ થશે. મહિલા ફૂટબોલમાં ભારતીય ટીમે ગઈકાલે માલદીવ સામે 11-1થી જીત મેળવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને નવા બનેલા અશોક વિહારમાં લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. શ્રી મોદી બે શહેરી પુનઃ વિકાસ પ્રોજેક્ટ્સ નોરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ દ્વારકા ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યક્રમ સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાથી વધુના 3 નવા પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ ઉપરાંત શ્રી મોદી નઝફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે. ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ગુજરાત માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કર્ણાટક, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને ઉત્તર પ્રદેશ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલને બિહાર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મધ્યપ્રદેશની અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને સિક્કિમની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને તંત્રિકા વિજ્ઞાન સંસ્થાનના સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ નવા મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલ અને હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઉત્તર કર્ણાટકના બેલગાવીમાં એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, પ્રહલાદ જોશી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે આસામની એક દિવસીય મુલાકાતે છે. શ્રી વૈષ્ણવ તેમની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી વધારવા અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી વૈષ્ણવ આજે ગુવાહાટીની મુલાકાત લઈને અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ એલપી આચાર્ય, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે. શ્રી વૈષ્ણવ ગુવાહાટી નવી લખીમપુર જનશતાબ્દી એક્સપ્રેસ, નવી બોગાલાઈગાંવ ગુવાહાટી પેસેન્જર ટ્રેન અને તિનસુકિયા નહરલાગુન એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે. ગઈકાલે સાંજે તેઓ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની હાજરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંદેશા વ્યવહારને મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવ્યા છે અને 328 નવા ટાવર અને પિલર લગાવવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિત મુખ્ય જાહેર સ્થળો પર ટેલિકોમ સેવામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. 53 હેલ્પ ડેસ્ક પણ મૂકવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે ગઈકાલે બાંગ્લાદેશ સત્તાવાળાઓ દ્વારા 95 ભારતીય માછીમારોને બાંગ્લાદેશ કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યા હતા, જેઓ તેમને આગામી રવિવારે ભારતીય કોસ્ટગાર્ડને સોંપશે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના માછીમારોની સુરક્ષા અને કલ્યાણને સૌથી વધુ મહત્વ આપે છે. આગામી રવિવારે 90 બાંગ્લાદેશી માછીમારોને પણ બંને દેશોના કોસ્ટગાર્ડ સત્તાવાળાઓ વચ્ચે પરસ્પર વિનિમય કર્યા બાદ મુક્ત કરવામાં આવશે. ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં હમાસના નિયંત્રણ હેઠળના પોલીસ દળના વડા મહમૂદ સાલેહ સહિત 68 લોકોના મોત થયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન માનવતાવાદી સહાય ક્ષેત્ર જાહેર કરાયેલા અલ માવશી જિલ્લામાં આ હુમલો થયો હતો. પેલેસ્ટિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવ એજન્સીના વડા ફિલિપ લઝારીએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતના જામનગરના મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યમાં દરિયાકાંઠાના કીચડિયા પક્ષી ગણતરી સેન્સ આજથી શરૂ થશે. વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે 3 દિવસ આ ગણતરી હાથ ધરાશે. ખાસ પસંદ કરાયેલા સ્થળોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓમાં ફેલાયેલા અંદાજિત 170 કિમીનો દરિયાકાંઠો અને ઓખાથી નવલખી સુધીના 45 ટાપુઓ આવે છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં વન સંવર્ધન અને વન્યજીવ નિષ્ણાતો દ્વારા વાર્તાલાપ કરવામાં આવશે. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ વધુ માહિતી આપી રહ્યા છે. जामनगर को अक्सर तटीय पक्षियों के लिए स्वर्ग माना जाता है. यह जिला विशेष रूप से वेडर्स पक्षियों के लिए जाना जाता है, जिन्हें जामनगर का रत्न कहा जाता है. जामनगर का समुद्री राष्ट्रीय उद्यान और अभयारण्य क्षेत्र लगभग 300 निवासी और प्रवासी पक्षियों की प्रजातियों का घर है. देश की पहली तटीय वेडर्स पक्षी जनगणना आज से शुरू हो रही है, जिसमें देवभूमि द्वारका, जामनगर और मोरबी जिलों में फैले ओखा से नवलखी तक के अनुमानित 170 किलोमीटर के तटीय क्षेत्र और 45 द्वीपों के साथ साथ चयनित स्थानों को शामिल किया जाएगा. पक्षी गणना गतिविधियों के साथ साथ इस 3 दिवसीय कार्यक्रम में वानिकी और वन्य जीव विशेषज्ञों द्वारा विशेषज्ञ वार्ता और ज्ञान साझा करने के लिए विविध सत्र भी आयोजित किए जाएंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ માટે ભારતના ઉત્તર પૂર્વ અને મધ્ય ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસનો અનુભવ થવાની શક્યતા છે. બિહારના કેટલાક ભાગોમાં આજે ઠંડીનું મોજું ફરી વળે તેવી પણ સંભાવના છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીની પરિવહન વ્યવસ્થાને સુધારવા અને શહેરમાં ભીડ તેમજ પ્રદૂષણ ઘટાડવા માટે 12,500 કરોડ રૂપિયાની પરિયોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે દિલ્હી માટે સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી 1200 કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત કરી છે. આ પરિયોજના હેઠળ દિલ્હી કટરા એક્સપ્રેસ વેનું સીધું જોડાણ થશે. ભારતીય મહિલા ફૂટબોલ ટીમે ગુરુવારે બેંગલુરુમાં માલદીવ્સ સામે 11-1થી જીત મેળવી છે. માલદીવ માટે એકમાત્ર ગોલ મરિયમ રિફાએ કર્યો હતો. વિશ્વમાં 69મા ક્રમે રહેલી ભારતીય ટીમે 163મા ક્રમે રહેલા માલદીવ સામે મેચમાં શરૂઆતથી અંત સુધી ટક્કર આપી હતી. આ પહેલા સોમવારે પ્રથમ મેચમાં ભારતે માલદીવને 14-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. ક્રિકેટમાં સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ઇનિંગમાં ભારતે છેલ્લા અહેવાલો અનુસાર 3 વિકેટ પર 60 રન બનાવ્યા છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચોથી ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં ભારતીય ટીમ પર 184 રનથી વિજય મેળવ્યો હતો અને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. ખેડૂતોના પ્રશ્નો અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી અંગેના સમાચારોને બધા અખબારોએ મુખ્ય હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, ખેડૂતોની ફરિયાદને કેન્દ્ર ગંભીરતાથી કાને ધરે, સુપ્રીમ. નવગુજરાત સમય લખે છે, કેન્દ્ર ખેડૂતોને કેમ સાંભળતી નથી, સુપ્રીમનો વેધક સવાલ. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ખેડૂત આંદોલન મુદ્દે કોઈ સમજૂતી થાય તેવું પંજાબ સરકાર ઇચ્છતી નથી, સુપ્રીમ કોર્ટ. અમેરિકામાં નવા વર્ષે થયેલા હુમલાના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવતા સંદેશ લખે છે, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબમાં અંધાધૂન ગોળીબાર, 11 લોકો ઘાયલ. લાસ વેગાસમાં ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ, 1 વ્યક્તિનું મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પાક મૌલવીએ હુમલાખોરોનું બ્રેન વોશ કર્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બેંગલુરુના નિમ્હાન્સ ખાતે મનોચિકિત્સા બ્લોક અને સેન્ટ્રલ લેબોરેટરી સંકુલનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આસામની 1 દિવસીય મુલાકાત લઈ અનેક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે સંકલન કરીને મહાકુંભ મેળા 2025 માટે ટેલિકોમ સેવાઓને મજબૂત બનાવી. દેશમાં સૌપ્રથમવાર ગુજરાતના જામનગરના મરીન નેશનલ પાર્કમાં કીચડિયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ થશે. અને મહિલા ફૂટબોલમાં ભારતીય ટીમે ગઈકાલે માલદીવ સામે 11-1થી જીત મેળવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.